શ્રી રામચંદ્રના જન્મદિવસ અનુસંધાને આપણે આ ભેગા મળી સુંદર એક ઉત્સવનું આયોજન કરી રહ્યા છીએ. શ્રી શૈલેષચંદ્ર મહારાજ અને કોઠા વિસ્તાર અને બોડેલ વિસ્તારમાંથી પધારેલ સૌ ભક્તોને મારા રામકબીર. આપણો રામકબીર ઉદાહરણ એ સદગુરુ જીવણજી મહારાજ આજે 400 વર્ષ પહેલા આપણને કેટલી એમની સમદ્રષ્ટિ રાખીને એમને આપણને આ ધર્મ આપેલો છે. અને આપણા વડીલોએ એ વખતે વિચાર કરો, 400 વર્ષ પહેલા આપણા વડીલોએ કેટલા કુરિવાજો, સામાજિક રિવાજો, દ્રઢ માન્યતાઓ, આટલા બધા વિરોધની સતો, પરંતુ જીવનજી મહારાજના જે આપણા ઉદાહરણના સિદ્ધાંતોને લાગુ પાડી આપણે આ ધર્મ અપનાવેલો. અને એ ધર્મ આપણને પ્રેમ લક્ષના આખો ધર્મ હતો આપણો, કે આપણા ભક્તો, ઉદા ભક્તો, જીવનજી મહારાજની એવી અપેક્ષા હતી કે મારા ઉદા ભક્તો ને કોઈ પણ જાતના કર્મકાંડ, કોઈ પણ જાતની કોઈ મંત્ર તંત્ર વિદ્યા વગર અને એમને એક ભક્તિ, પ્રેમ લક્ષના ભક્તિ મારે આપવી છે એ વિચારથી એમને એ આખી ભક્તિ એમને તૈયાર કરી અને આપણને પીરસેલી છે. તો આપણે શું, આપણે એ વખતથી આપણા વડીલોથી આપણે અહંકાર છોડી દીધો આપણે કે ભાઈ આપણે આ બધું નથી કરવું, આપણે આ જ કરવું છે, એવો આપણે અહંકાર છોડી અને આપણે આ ઉદા ધર્મ, આપણે રામકબીર મંત્ર ધર્મ આપણે અપનાવ્યો. અત્યારે હાલ પણ તમે જુઓ હવે કે આપણા જે વડીલો છે, હાલ એ વડીલો નિયમિત મંદિર છે, આ છે, પરંતુ નવા યુવાનો, નવી પેઢી થોડા ધર્મ બાબતમાં મંદિરમાં જો આવતા થાય તો એ બહુ સારી વસ્તુ છે. કોઈ બીજા ધર્મ કરતો આપણે નહીં કહેતા, દરેક ધર્મ સારા જ છે, પણ આપણો જે ધર્મ છે એ ધર્મ પ્રેમ લક્ષના ધર્મ, હરિનામ સ્મરણ, આના ઉપર આખો આપણો ધર્મ તૈયાર કરેલો છે. આપણે સૌએ પરમાત્માને પામવા માટેનું સાચું વ્યક્તિત્વ આપણને એકદમ સાદી રીતે સમજાવી દીધેલું છે. એકદમ સાદી રીતે કે ભાઈ કઈ નહીં, હરિનામ લો. હરિનામ, સત્સંગ. જ્યારે આપણે ગુરુ ગાદી આવી અને ગુરુ દક્ષિણા એટલે ગુરુની જે આપણે કંઠી બંધાવી અને આપણે જે ગુરુ દક્ષિણા લીધી, એ દિવસથી આપણે ઉદા ભક્ત થઈ ગયા. તો ઉદા ભક્તના જે નિયમો છે, જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોનું આપણે પાલન કરવું એવું આપણે સ્વીકારેલું છે. તમામ ધર્મોના સાર કરી અને આપણને જીવનજી મહારાજે આપણા વિસ્તાર માટે કૃષ્ણદાસ મહારાજને એક જવાબદારી સોંપી કે ભાઈ કોઠા વિસ્તારની, તમે જીવનજી મહારાજના સરનામામાં વાંચ્યું હશે કે કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોની કષ્ટિક આપી. ક્યારે કષ્ટિક આપી? એમને વિચારી એ વખતે કે ભાઈ આ ભક્તો અહીંયા બહુ એ છે, એટલે એના માટે એ કૃષ્ણદાસ મહારાજને ઓળખી ગયા. અહીંથી ત્યાં એમને બોલાવીને એમને અહીંયા ભક્તિ આપી કે ભાઈ તમે આ કોઠા વિસ્તારના ભક્તોની તમે ઉદ્ધાર કરજો. અને ખરેખર કૃષ્ણદાસ મહારાજે આપણા કોઠા વિસ્તારનો ઉદ્ધાર કર્યો છે. સાથે કૃષ્ણદાસ મહારાજ અહીં પેલી આખી હિસ્ટ્રી બહુ મોટી છે, પણ આપણે ટૂંકમાં કહીએ કે કૃષ્ણદાસ મહારાજ સરદારપુર આવી, સરદારપુર ગાદીમાં સ્થાપન કરી આપણને રામકબીર સાથે જે લાગણી કરી અને આપણને ચાર પદાર્થના સિદ્ધાંત પર આપણને આપણે ધર્મની અંદર આપણને થોડું જ્ઞાન ચાલુ કર્યું. અને ચાર પદાર્થ બધાને ખબર જ હશે કે હરિનામ છે, તુલસી તિલક અને સત્સંગ. આ ચાર
છોકરાઓ પરિવાર સાથે બેસી સંધ્યા આરતીમાં તમે બેસો તો આ આપણને ધીરે ધીરે આપણા છોકરા પણ તૈયાર થશે. તો આ ભક્તિ આપણા ઘેરથી ચાલુ કરે. આપણા વડીલો આપણે જો ભૂલી જઈશું તો આપણા છોકરા તો ભૂલવાના છે, નક્કી છે કે ભાઈ આ શું, આ ઉદા ધર્મ શું છે, એવું ના થાય. ઘણા ઘરોમાં એવું અત્યારે હાલે હું જાણું છું કે જે રહેતા હોય, બહાર રહેતા હોય કે છોકરાઓ, તો ઉદા ધર્મ શું છે તો તમે થોડું નોલેજ આપો કે ઉદા ધર્મ શું છે. ઉદા ધર્મ એટલે સૌથી શ્રેષ્ઠ ધર્મ, એવું તમે છોકરાઓને સમજાવી અને આ એક સારામાં સારી વસ્તુ છે. પછી ધર્મ એટલે આપણે ધર્મ એટલે કે કોઈ પૂજા, ધર્મ એટલે કોઈ પૂજા કરવી એવું નથી. ધર્મ એટલે આ જીવનજી મહારાજના શબ્દો છે. ધર્મ એટલે તમારી નીતિમત્તા, તમારું આચરણ, તમારી માનવતા, એ જીવન જીવવાની કલા છે એવું આપણા સદગુરુએ આ નવી હમણાં જે બુક બનાવી એમાં લખેલું છે. એટલે માનવતા પણ મહત્વની વસ્તુ છે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં માનવતા પણ રાખવી, નીતિમત્તા પણ રાખવી પડે, એ આપણા ધર્મની વિશેષતા છે. પછી જીવનજી મહારાજના પ્રાગટ્ય વખતે જે કબીર સાહેબના હવે મેઇન વસ્તુઓ છે કે કબીર સાહેબના સિદ્ધાંતો જે હતા એ સિદ્ધાંતોથી જીવનજી મહારાજે આપણને આપણા ધર્મમાં આપણને આચર્યા અને એથી આપણે ઉદા ધર્મ કહેવાય. બીજી મેઇન વસ્તુ છે પરમાત્માના દર્શન માટે આપણે મંદિરે આવીએ છીએ, પણ પરમાત્માના દર્શન આપણામાં છે. ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો તો ખુદી કરી શકો. બરાબર? એટલે એ પણ આપણને કહેલું છે. આપણે જ્યાં જુઓ ત્યાં બરાબર છે જવું જોઈએ, ધાર્મિક સ્થળોએ જવું જોઈએ, ત્યાં તીર્થયાત્રાએ જવું જોઈએ, ત્યાં તમારું પુણ્યદાન થાય, એ પ્રમાણે પણ તમારી સદગતિ થાય. પરંતુ પોતાના આત્માને શોધવાની બહુ જરૂર છે. તો સુંદર જીવન જીવવા માટે રામ કેવું જીવન જીવ્યા, રામનો પરિવાર જે જીવ્યો તે કેવું જીવન જીવ્યો અને એમાંથી શું મેળવવું એ વિશેની હું 5 મિનિટની વાત કરીશ અને પછી આપણે આરતીનો ચઢાવો કરીશું. રામના માતા કૈકેયી વિશે આપણા સૌની મગજમાં બહુ ઘૃણા અને દ્વેષ રહેલો છે. પણ ખરેખર રામચરિત માનસ જો તમે વાંચો તો તુલસીદાસે એમાં સુંદર છણાવટ કરી અને ત્રણેય માતાઓમાં સૌથી વધુ પ્રેમ જો કોઈ રામને કરતા હોય તો એ માતા કૈકેયી હતા. વિધિનું વિધાન હતું, રામે શું કામ અવતાર લીધો તો એ આપણે ભૂલી જઈએ છીએ અને એના માટે આપણે કૈકેયી માતાને દોષિત ઠેરવીએ છીએ કે કૈકેયી માતાએ રામ માટે વનવાસ માંગ્યો. બાકી તુલસીદાસ રામચરિત માનસમાં કહે છે કે જો માતા કૈકેયીએ વનવાસ જ ન માંગ્યો હોત તો રામનો અવતાર આ ધરતી ઉપર શું કામ થયો હતો. રાવણને મારવા માટે રામનો અવતાર થયો તો ઋષિ મુનિઓના હવનની અંદર હાડકો નાખવાવાળા અસંખ્ય રાક્ષસો જંગલમાં હતા, એ લોકોનો સંહાર કરવા માટે રામનો જન્મ થયો હતો. માતા કૈકેયી વિશે હું તમને જણાવું. માતા કૈકેયી રામ જો બાળપણમાં રોજ રાત્રે સૂતા હતા તો માતા કૈકેયી જોડે સૂતા હતા. માતા સુમિત્રાને આ લાભ નહોતો મળ્યો, એટલા રામ કૈકેયી માતાને પ્રિય હતા. એક દિવસ સુમિત્રા માતા કૈકેયીને કહે છે કે હે કૈકેયી, મારા રામલલ્લાનો ઊંઘતા દર્શન, સૂતા દર્શન કરવાનો મને ખૂબ અંદરથી ઉમંગ છે, તો એક દિવસ માટે તો મને રામ આપ. તો માતા કૈકેયી કહે છે કે તમારા કક્ષમાં આજે લઈ જાઓ. તો રામને સુમિત્રા માતા મોડી રાત સુધી ઊંઘાડવાનો, સુવા માટેનો પ્રયત્ન કરાવે છે, પણ રામને ઊંઘ આવતી નથી. તો સુમિત્રા માતા વિચાર કરે છે કે રામ તો સૂતા જ નથી, હું કેવી રીતે આ દર્શન કરું. શું પ્રેમ હતો કૈકેયી અને રામનો, તમે શાંતિથી સાંભળજો. કૈકેયી માટેની આપણા મનમાંથી જે ધૃણા છે એ બિલકુલ કાઢી નાખવાની જરૂર છે.
છે. તો કઈ કહે છે કે અહીંયા રામ નથી સૂતા અને મારા કક્ષમાં મને પણ ઊંઘ નથી આવતી. તો માતા સુમિત્રા કહે છે કે આ રામલલા તારો છે, તું લઈ જા. અને કઈ માતા લઈ જાય છે અને જ્યારે એમના કક્ષમાં લઈ જાય ત્યારે રામ સૂવે છે. તો કઈનો રામ પ્રત્યેનો આટલો બધો જોરદાર પ્રેમ હતો. રામ મોટા થાય છે. એક દિવસ રાજા દશરથ દર્પણની અંદર પોતાના વાળ સરખા કરતા હતા અને એમને પોતાના વાળની અંદર એક સફેદ વાળ જોયો. અને દશરથ રાજાએ બીજા દિવસ ધર્મ સભાની અંદર ગુરુને કીધું કે ભાઈ હવે મારે વનપ્રસ્થ આશ્રમની શરૂઆત થઈ ગઈ છે અને હું આ ધુરા ભગવાન શ્રી રામને સોંપવા માંગુ છું. તો આજના વડીલોને આમાંથી રામચરિત માનસમાંથી આ જ જોવાનું કે ભાઈ આપણે માથામાં સફેદ વાળ આવે એટલે સમજી લેવાનું કે જવાબદારી છોડવાનો વારો આવ્યો. 100% ધ્યાન રાખવાની. પણ દીકરો ધંધા ઉપર જાય તો જઈ બેસી જાય પછી ભાઈ આજે શું કર્યું, કેટલી કેશ આવી, આ બધી ઝંઝટમાંથી રામચરિત માનસ શું શીખવાડે છે કે ભાઈ આમાંથી તમે મુક્ત થઈ જાઓ અને તમે તમારા જ ભવિષ્યનું વિચારો કે તમારા દાદાઓએ કર્યું એના કરતાં તમે વિશેષ કર્યું, એનાથી તમારા દીકરાઓ વિશેષ કરશે તો એમના દીકરાઓ સારું કરવાના જ છે. ટૂંકમાં વાત કહું, રાજા દશરથ જાહેર કરે છે કે ભાઈ રામનો રાજ્યાભિષેક થાય અને દોડતી દાસીઓ રાણીવાસમાં જઈ અને ત્રણેય માતાઓને સંદેશ આપે છે કે કાલ હવે રામનો રાજ્યાભિષેક થવાનો છે અને રામ રાજ્યની સ્થાપના થવાની છે. તો સૌથી વધુ ખુશ માતા કૈકેયી હતો. તો ઇન્દ્રલોકમાં ભગવાનને ચિંતા થઈ કે રામ જો રાજ્યાભિષેક સ્વીકારી લેશે અને રાજા બની જશે તો એમનો અવતાર જે થયો છે શું થશે? રામને તો વનમાં જવાનું છે. તો તે સમયે દેવો સરસ્વતી દેવીને પ્રાર્થના કરે છે કે હે સરસ્વતી દેવી, તમે જાઓ અને માતા કૈકેયીને એમની મનસા એટલે એમની બુદ્ધિ ભ્રષ્ટ કરો. અને માતા કૈકેયી જ્યારે રામ નાના હતા ને ત્યારે રામને પણ એક વચન આપેલું હતું અને રામે વચન લીધેલું હતું કે હે માતા, હું જ્યારે માગું ત્યારે મને એક વચન તમારે આપવું પડશે. એ દેવોને ખબર હતી અને પ્રેમ એટલો હતો કૈકેયી રામનો કે જો કૈકેયી કહેશે તો રામને અવશ્ય વનવાસ જવું પડશે. તો સરસ્વતી દેવીને કહેવામાં આવે છે કે ભાઈ કૈકેયીની બુદ્ધિ ભ્રષ્ટ કરો તમે અને રામને વનમાં મોકલો. કૈકેયી આપણે જાણીએ છીએ કે દશરથ રાજા જોડે રામનો વનવાસ માગે છે અને ભરતને રાજ્યાભિષેક કરવાનું વચન લે છે. તે વખતે અયોધ્યાની અંદર ભરત પણ હાજર નહોતા. આ વાત જ્યારે રામને વનવાસ તો ફાઇનલ થઈ ગયું. ભરતને જ્યારે સમાચાર મળ્યા કે ભાઈ તમારું તેડું છે અને અયોધ્યામાં તમને, એ વખતે ભરત પોતાના મામાના ઘરે હતા. ફક્ત એમને એટલું જ કહેવાનું આવ્યું કે ઇમરજન્સી છે અને તમારે અયોધ્યા આવવાનું છે. તો ભરત અયોધ્યા આવ્યા પછી એમને ખબર પડે છે કે રામને વનવાસ થયો અને એ પણ મારી માતાના કહેવાથી. તો ભરત એ વખતે પ્રતિજ્ઞા લે છે કે હું મારી માતા સાથે ક્યારેય નહીં બોલું. અને જ્યારે ભરત આવી અને એ વખતે રામ તો વનમાં જતા રહે છે, દશરથ રાજાનું મૃત્યુ થઈ ગયું હોય છે. તો ફરી દેવોને ચિંતા થાય છે કે ભરત વનમાં જવાની તૈયારી કરીને છે. ઋષિ મુનિ સગા સંબંધી 3 માતાઓ અને મોટું લશ્કર લઈને જ્યારે વનમાં રામને મનાવીને પાછા લાવવાની જ્યારે વાત આવે છે તો દેવોને ફરી ચિંતા થાય છે કે જો ભરત રામને મનાવીને પાછા લાવશે તો પાછું આપણું રામના અવતારનું કાર્ય પૂરું નહીં થાય. તો દેવો ફરી સરસ્વતીને કહે છે કે હે સરસ્વતી, તમે ભરતની બુદ્ધિ ભ્રષ્ટ કરો. ત્યારે સરસ્વતી દેવી કહે છે કે મોસે કહે તો ભરત નથી ફેરું, આ શક્ય જ નથી. ભરત જેવો ભાઈ કે જે આખું અયોધ્યાનું રાજપાટ છોડી દેવા તૈયાર હોય એની બુદ્ધિ હું ભ્રષ્ટ કરી શકું નહીં. આ સરસ્વતી દેવી ત્યારે એમને કહે છે. ભરત રાજા સર્વ સેનાપતિઓ, ઋષિમુનિઓ, 3 માતાઓને લઈને જાય છે અને વનમાં રામ જોડે જ્યારે જાય છે ત્યારે સૌથી પહેલા રામ શું કહે છે? માતા કૈકેયીને પગે લાગે છે. સૌથી પહેલા કૈકેયીને પગે લાગે છે. અને એ દરમિયાન જ્યારે રામ વનમાં ચાલીને જતા હોય છે ત્યારે વનદેવી એમનું સ્વાગત કરે છે. અને વનદેવી રામને કહે છે કે હે રામ, તમારું વનની અંદર સ્વાગત છે.
ત્યારે વનદેવી કહે છે, હે પ્રભુ, હું તમારી શું સેવા કરું? તો પ્રભુ રામ વનદેવીને કહે છે કે હે વનદેવી, તમે હું જે માર્ગ પરથી ચાલીને આવ્યો એ માર્ગ પરથી કાંટા અને કાંકર જે પડ્યા છે એ તમે સ્વચ્છ કરી અને એ માર્ગ સ્વચ્છ કરજો. તો વનદેવી પ્રશ્ન કરે છે શ્રી રામને કે હે પ્રભુ, તમે તો અહીંયા આવી ગયા છો, હવે તમે જે ચાલીને આવે એ માર્ગ પરથી હું કાંટા કાંકર હટાવું તો શું મતલબ એનો? તમારે જ્યાં જવાનું છે એ માર્ગ મારે તો સ્વચ્છ કરવો જોઈએ. ત્યારે શ્રી રામ સુંદર જવાબ આપે છે કે હે વનદેવી, આ જે માર્ગ પરથી હું આવ્યો ત્યાંથી મારો ભરત મને શોધતો શોધતો ચોક્કસ આવશે, તો મારા ભરતને એક પણ કાંકરો કે એક પણ કાંટો ન વાગવો જોઈએ. એ માટે વનદેવી તમે માર્ગ શુદ્ધ કરજો. તો ફરી વનદેવી રામને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, તમારો ભાઈ ભરત વજ્ર સમાન એની કાયા છે, તો શું એટલો નાજુક થઈ ગયો કે કાંકરો ને કાંટા જો તમે વેઠીને આવ્યા છો તો એને કાંકરો ને કાંટા વાગશે તો એ નિર્ભર થઈ જશે? ત્યારે રામ સુંદર જવાબ આપે છે કે ના, મારો ભરત તો આજે પણ વજ્ર જેવો છે, પણ એનો મારા પ્રત્યેનો એટલો બધો લગાવ છે કે જો એને એક કાંકરો પણ પગમાં અડશે તો એ માટે દુઃખી થશે કે હે મારી માતા, કેવી માતાએ આ માગ્યું અને મારા પ્રભુ ને આ માર્ગ ઉપરથી ચાલવું પડ્યું અને આવા કાંકરાને પથ્થર ઉપરથી ચાલીને ગયા. એટલા માટે રામ કહે છે કે હે વનદેવી, આ માર્ગને તમે શુદ્ધ કરજો. તો આ બધું શું કહે છે? અને આજે તો આપણે જુદાનું લેવું હોય બે ભાઈઓનું અને જો જરીક થોડુંક ઓછું મળે તો પણ વાદ વિવાદ કરીએ છીએ. તો રામચરિત માનસમાંથી આ જ શીખવાનું છે આપણે કે પરિવારમાં ભાઈ ભાઈનો કેવો પ્રેમ હતો. ભરત ગાદી ઉપર પણ નથી બેસતા અને રામની પાદુકા મૂકી અને પોતે રાજમહેલમાં પણ નથી રહેતા અને રાજમહેલની સામે ઝૂંપડી બનાવીને 14 વર્ષ સુધી રાજ ચલાવે છે. અને આપણે તો જરાક પણ જો ભાઈએ ઓછું આપ્યું હોય તો મહાભારત કરી દઈએ છીએ. એટલે રામાયણમાંથી આપણે આ જ શીખવાનું છે. કૈકેયી જ્યારે રામને મળે છે ત્યારે રામચરિત માનસમાં કૈકેયી રામને પ્રશ્ન કરે છે અને કૈકેયી પોતે જે વરદાન માગ્યું છે એના પ્રત્યે અફસોસ કરે છે. कहते आते थे यही सभी नर देही, माता न कुमाता पुत्र कुपुत्र भले. કૈકેયી શું કહે છે કે આખું વિશ્વ મને શું કહેશે, पर हाय आज ये सुनो विरुद्ध विधाता कि पुत्र पुत्र ही बनी कुमाता. કૈકેયી શું કહે છે કે એક માતા કુમાતા બની અને પુત્ર માટે આવું વન માગ્યું. युग युग तक चलती रहे कठोर कहानी थी रघुकुल में भी एक अभिगी रानी. કૈકેયી શું કહે છે કે યુગો યુગો સુધી કોઈ પોતાની દીકરીનું નામ પણ કૈકેયી નહીં રાખે એવું મેં રામ તમારી સાથે કર્યું છે. थूके मुझ पर त्रिलोक बने ही थूके, जो कोई कहे सके क्यों चूके. छीने न भरत का किंतु मातृपद मुझसे, हे राम दुहाई करूं और क्या तुझसे. ફક્ત કૈકેયી એટલું જ માગે છે છેવટનું રામ જોડે કે હે રામ, તું મને એક જ વસ્તુ આમાંથી આપ, ભલે વનમાંથી પાછા ના આવો તો કંઈ નહીં, મારું વચન પાળવા 14 વર્ષ વન ભોગવવાનો વાંધો નહીં, પણ ભરતને મને પાછો આપો. કારણ કે ભરત વચન લઈ ચૂક્યો તો હું હવે મારી મા સાથે નહીં બોલું. એટલે કૈકેયી માતા શું કહે છે, થૂકે મુझ પર ભલે ત્રિલોક ભલે, ભલે આખું જગ થૂકે, તો छीने न भरत का किंतु मातृपद मुझसे, हे राम दुहाई करूं और क्या तुझसे. ત્યારે રામ શું કહે છે કે अब तुम्हारा राम जानता है सब, इस कारण कुछ खेद मानता है सब. मैं वही राम तू वही कैकेयी है मेरी, जिस जन्म ने हे जना भरत सा भाई, तब पागल सभा एक बार चिल्लाई, 100 बार धन्य वह एक लाल की माई. ત્યારે રામ સુંદર જવાબ આપે છે કે હે કૈકેયી માતા, મારા તમારા પ્રત્યેનો મારો આદર એટલો જ છે જે પહેલા હતો, અને તમે ધન્ય છો કે જેમને ભરત જેવો પુત્ર જન્મ્યો. તો રામચરિત માનસને વાંચો. ફક્ત આપણે જે ટીવીમાં સિરિયલો કથાઓ સાંભળી અને એ પાત્રનો આપણે જે અનુકરણ કરીએ છીએ અને આ બધું આપણા ગુરુઓ થકી જ આપણને એના મર્મ સમજાય. બહુ સમય નથી લેતા, 11:05 થઈ છે. આપણે 10 મિનિટ હવે આરતીનો ચઢાવો. આજે ભગવાન શ્રી રામચંદ્ર રામલલાનો જન્મોત્સવ અને પ્રભુ
શ્રી રામની આરતીનો લાભ જે પરિવાર લેવા માંગતો હોય તે આ ચડાવવામાં ઝડપથી ચડાવ પૂરો કરવાનો હોય, બહુ ટાઈમ ન લેતા અંતરથી આત્માને પૂછીને રાખો અને ફટાફટ ચડાવવાની શરૂઆત કરશું. 11,000 રૂપિયા આજનો શ્રી રામચંદ્રની આરતીનો ચડાવ 11,000 રૂપિયા. 11,000 રૂપિયા. એકવાર મિત્રો વચ્ચે થોડા આપણે ઉભા રહીશું, વચ્ચે જરા ઉભા રહીશું. 12,000 રૂપિયા. 12,000 રૂપિયા. ચડાવ ઝડપથી પૂરો કરવાનો હોય, ફટાફટ આપણે જે પરિવારે લાભ લેવાનો હોય તે બોલીશું. 12,000 રૂપિયા એકવાર, 12,000 રૂપિયા બે વાર, 12,000 રૂપિયા એક વાર, 21,000 રૂપિયા. રામલલા આ ચડાવવામાં 21,000 રૂપિયા. जो धन पाए ना धर्म करत नाही सदा व्यवहार, सो प्रभु के चोर है फिरते मारे मोर. रामचंद्र भगवानની આરતીનો ચડાવો 21,000 રૂપિયા એક વાર, 21,000 રૂપિયા બે વાર. 5 મિનિટથી વધુ આપણે આ ચડાવ નથી ખેંચવાનો અને જાદુ વિચાર્યા વગર આજે શ્રી રામચંદ્ર ભગવાનની આરતી ઉતારવાનો લાભ જે પરિવારે લેવો હોય તે ઝડપથી ચડાવવામાં ભાગ લેશે. અને એ ધન કમાયેલું ગુરુ શું કહે છે? જો કछु દાન કા લાભ હો શુદ્ધ કમાઈ હોય, તા દાન કે 10વેं અંશ को अपने गुरु को दे. જે આપણે કમાતા હોઈએ એનો 10મો ભાગ આપણે ગુરુને અર્પણ કરવો જોઈએ. અને આ ગુરુને અર્પણ કરવાના આવા कृष्णदास महाराज, रामचंद्र भगवान की, आज के आनंद लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं, कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. गरुवा गणपति देव महोदय, विघ्न निवारण स्वामी सहोदय, चरण प्रणाम करे सो हरि हरि, चरण प्रणाम करे सो हरि हरि. राम सिया राम, सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. राम सिया राम, सिया राम. राम राम सिया राम, सिया राम जय जय राम. रघुनुपकुल अवतार दलीनो, सुरपति देव मनोरथ सीधो, कीधो देव पसावो हरि हरि, कीधो देव पसावो हरि हरि. राम सिया राम, सिया राम जय जय राम. राम सिया राम, सिया राम जय जय राम. राम
ઉતર્યું સુખ શોકની વારે સારથને કુલદીપો હરિ હરિ સારથને કુલદીપો હરિ હરિ રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સદગુરુ દેવ કી જય થોડી પ્રાસંગિક વાત કરું આજે રામ ભગવાનનો પ્રાગટ્યોત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આમ તો ઘણી વાતો થઈ ગઈ કશું જ જોકે કહેવાનું બાકી ન રહે એવી વાતો થઈ ગઈ મહત્વની વસ્તુ કે જેને આપણે જોડીએ છીએ રામચરિતમાનસની વાત કરી અને વાલ્મીકી કૃત વાત રામાયણની જો વાત કરીએ કારણ કે આપણો અભ્યાસ બહુ જરૂરી હોય છે વાલ્મીકી કૃત રામાયણમાં વાલ્મીકીજી લખે છે કે મંથરા તો દરેક નગરની અંદર એટલે દરેક ગામની અંદર હોય જ દરેક ગામની અંદર હોય રામને જન્મ લીધો જ્યારે વિશ્વામિત્ર રામને લઈ જાય છે ત્યારે ઢગલા જોયા છે તો રામે કીધું કે આ ઢગલા શાના છે ગુરુદેવ આ ઢગલા શાના છે ત્યારે વિશ્વામિત્ર ઋષિએ કીધું છે કે આ ઢગલા બધા ઋષિ મુનિઓના છે આ રાક્ષસોએ જે હવન થતા હતા ઋષિ મુનિઓ દ્વારા એ ઋષિ મુનિઓનો નાશ કર્યો અને એમના આ હાડકાના ઢગલા છે અને ત્યારે સંકલ્પ કર્યો તો રામે કે હું આ મારા દેવ જેવા ઋષિ મુનિઓના જે ધ્વંસ કર્યો છે સંહાર કર્યો છે એ રાક્ષસોનો હું સંહાર અને એનું નિમિત્ત વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે દશરથ નિકાલસ ના થઈ શક્યા હમણાં સરસ વાત કરી કીર્તિની દશરથ નિકાલસ નથી થઈ શક્યા મંથરાનો કોઈ વાંક નથી કૈકેયી રામને જેટલો પ્રેમ કરતો તેટલો ભરત નતા કર્યો અને રામ કૈકેયીને પણ પ્રેમ એટલો જ કરતા હતા કારણ કે જ્યારે સમાચાર મળ્યા છે મંથરા દ્વારા કે રામ કાલે સવારે ગાદીએ બેસે અને આ તો 15 દિવસથી આ બધી તૈયારીઓ ચાલી રહી છે તમને તો ખબર જ નથી કે સારું કહેવાય ને લે મારો આ નવલખો હાથ અને ભેટ આપું છું કઈ પોતાનો નવલખો હાથ મંથરાને ભેટ આપ્યો કે લે મંથરા તે મને ખૂબ જ સુંદર આવે સમાચાર આવે કે મારો રામ રાજ્યાભિષેક રાજા બનશે એટલો પ્રેમ હતો કઈ પરંતુ મૂળની અંદર દશરથ નિખાલસ નથી બની શક્યા રામ અને લક્ષ્મણ આવ્યો ત્યાં છે ભરત શત્રુઘ્ન મોસાળામાં છે આ નિર્ણય લેવાયો છે આ વાલ્મીકી કૃત રામાયણ અને એટલે જ બહુ મહત્વની વસ્તુ કે પિતાએ નિખાલસ ભાવે જીવન જીવવું જોઈએ અને ભાગલા પાડતી વખતે પણ નિખાલસ રહેવું જોઈએ બે પુત્ર હોય બે આંગળીઓ છે તો સરખી જ રખા બહુ સુંદર વાતો થઈ બીજો આપણે શેડનું આજે ખાતમુહૂર્ત કર્યું અને એક સંકલ્પ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે કે કંઈક કરવું આપણે જોઈએ છીએ રોજ ઘણા જન્મ થાય છે ઘણા મૃત્યુ પણ થાય અને આપણું એ કોઈ નક્કી નથી હે આપણું એ કઈ નક્કી છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ભગવાન રામને ખબર નથી સવારે શું થવાનું છે તો આપણને જે સમય મળ્યો છે ભક્તિ ભાવની અંદર વ્યતીત કરીએ એ ખૂબ જ મહત્વનું છે આજે તો શબરીબાઈનો જ દિવસ કારણ કે મારો વિષય શબરીબાઈ આગળના જન્મે પૂર્વાશ્રમની અંદર રાજના રાણી હતા એમને ભક્તિભાવ હતો આગળના સંસ્કાર હતા તેમને મંદિરે દર્શન કરવા જવું હતું પણ રાજા કે ના આપણાથી
ભીડની અંદર લોકોની વચ્ચે ન જવાય. આપણા જે ઘેર દર્શન છે ત્યાં જ કરવાના. એમનું દર્શન કરવા જવા મળતું નહોતું. અને એક સંકલ્પ કર્યો એમને કે પ્રભુ આ કેવું મનુષ્યને હમણાં આપના દર્શનનો લાભ ના મળે મંદિરની અંદર, તો મને તો બીજા જન્મે તું નીચ જાતિમાં જ આપજે તો મારા ભગવાનના દર્શન તો થાય. બીજા જન્મે નીચ જાતિમાં જન્મ થયો. હવે નીચ જાતિમાં જન્મ થયો તો બન્યું કેવું? દર્શન કરવા જાય તો બધા પાછળ કાઢે, પાછળ જાય તો નીચે જ્ઞાતિની છે. તે ચંપલો જ્યાં પડ્યા હોય ત્યાં પણ જગ્યા ના મળી. અને સબરીબાઈ શું કર્યું? વનમાં સારા વનમાં બાંધીતી નાની એક ઝૂંપડી રે, વનમાં બાંધીતી નાની એક ઝૂંપડી, પંપા સરોવરની પાર સબરી વટુતી મારા રામ રે સબરી અમની રે માતંગ રુચિના વચનો સંભાળતી રે, માતંગ રુચિના વચનો સંભાળતી રે. એક દિન આવશે રઘુવીર રામ સબરી વટુતી મારા રામ રે, પંપા સરોવરની પાર સબરી વટુતી મારા રામ રે. આજકાલ કરતા બરસો વીતી ગયા રે, આજકાલ કરતા બરસો વીતી ગયા રે. સબરી મનમાં બહુ મુજાય સબરી વટુતી મારા રામ રે સબરી મની રે. એક દિન રામ ને લક્ષ્મણ આવ્યા રે, એક દિન રામ અને લક્ષ્મણ આવ્યા રે. સબરીના નયને નીર ઉભરાય, સબરીના નયને નીર ઉભરાય, સબરી વટુતી મારા નામ રે, પંપા સરોવરની પાર સબરી વટુતી મારા રામ રે. એક દિન રામ અને લક્ષ્મણ આવ્યા રે, એક દિન લક્ષ્મણ આવ્યા રે. સબરી વીણાવી છે મીઠા બોર, સબરી વીણાવી છે મીઠા બોર, સબરી વટુતી મારા રામ રે, પંપા સરોવરની પાર સબરી વટુતી મારા રામ રે. રામ અને લક્ષ્મણને પાવથી બેસાડ્યા રે, રામ અને લક્ષ્મણને પાવથી બેસાડ્યા. એ સબરી વીણાવી છે મીઠા બોર, સબરી વીણાવી છે મીઠા બોર, સબરી વટુતી મારા રામ રે, પંપા સરોવરની પાર સબરી વટુતી મારા રામ રે સબરી. મીઠા બોરે ચાકી ચાકી આપતી રે સબરી, આપતી ચાકી ચાકી સબરી. એઠા બોરે રામજી ખા
સબરીબાઈના એઠા બોલ પણ ભગવાને લક્ષ્મણજી તો બાજુમાં શેષનાગનો અવતાર એટલે ખીજાયા હતા એઠા ખરી કરીને આપણે ભગવાન તો ચાલુ પડી આપણે શું કરું પણ કરું શું ભગવાન પોતે આરોપતા હોય કે અમને આરોપવા પડે. ભગવાનની સ્તુતિ કેવી રીતે કરવી એ પ્રશ્ન થયો. કારણ કે સબરીબાઈ તો નીચ જાતિના હતા, કોઈ વ્યવસ્થા નહોતી. કહેવાય છે કે સબરીબાઈએ ભગવાનના ચરણ કેવી રીતે પખારેલા? પોતાના આંસુથી. સબરીબાઈએ ભગવાનના ચરણ પોતાના આંસુથી પખારેલા, કારણ કે કોઈ વ્યવસ્થા જ નથી. तुलसी के कहे विद्या स्तुति करो तुम्हारी अधम जाति में जड़मति बारी अधम ते अधम अधम अधिनारी तिमी मोह में मंदमती मति सारी. राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम. હું તો બહુ અધમ જ્ઞાતિની છું. હે પ્રભુ, તમારું સ્વાગત કેવી રીતે કરું? અને ભાઈ નારી જ્ઞાતિ છું, અધમ જ્ઞાતિ અને નારી. હું તમારું સ્વાગત કેવી રીતે કરું? તો તે અસમંજસમાં છે. આજે ગુરુ જે વચન બોલીને ગયા હતા એ તો પ્રમાણ થઈ ગયું. માતંગ ઋષિ કઈ ગયા હતા તે તારાત્ય પ્રભુ બધા છે. પ્રભુ તો આવી ગયા પણ એમનું સ્તુતિ કેવી રીતે કરવું? વાણીથી. કારણ કે ભગવાનની પૂજા એક આપણે ફળ ફૂલ દીવાબત્તી થી કરી શકીએ, બીજી વાણીથી કરી શકીએ કે જેમાં કોઈ ખર્ચો ન થાય. પણ આ તો નીચ જ્ઞાતિને કશું આવડતું જ નહોતું. એટલે કે હું તો એક જળ બુદ્ધિની પ્રાણી છું, તો હું સ્તુતિ તમારી કેવી રીતે કરું? ત્યારે ભગવાને શું કીધું કે જાતિ પાતિ કુલ ધર્મ બઢાઈ ધન બલ પરિજન ગુણ ચતુરાઈ भगतिहीन नर सोई कैसा बिनु जल परिदद किया अहि कैसा. राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम 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 सिया राम. नात जात कुळ धर्म ज्ञाति ચતુરાઈ કુટુંબ આ બધું સારું હોય, પણ ભગવાન કહે છે જો ભક્તિ નહીં હોય જીવનની અંદર, જો ભક્તિ નહીં હોય તો એ કેવું જીવન કેવું છે? વાદળ હોય પણ પાણી વગરનું. આપણું જીવન એવું છે જો ભક્તિ નહીં હોય તો. હવે સબરીબાઈ તો બચારા એક બાર ઉભા થઈ ગયા કે સ્તુતિ કેવી રીતે કરવી. ત્યારે ભગવાન વાત થઈ એમ નવધા ભક્તિ એમનો ઉપદેશ આપે છે. નવધા ભક્તિ કહું તો પાહી સાવધાન તુમ ધરુ મન માહી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ. નવ
બધા ભક્તિ ભગવાને શબરીબાઈને કીધી કે પ્રથમ ભક્તિ સંતન કરશે. સંતનો સંગ કરવો એ પ્રથમ ભક્તિ છે. સંતનો સંગ, સારા માણસનો સંગ થવો એ પણ આપણા પુણ્યના પ્રતાપે થતો હોય છે. કારણ કે અત્યારે સમાજની અંદર જોઈએ વાત થઈ જાય તો હવનની અંદર આટલા ના ખાવ તો દર નગરની અંદર દરેક ગામની અંદર પડ્યા જ હોય. જે વાંદર વૃત્તિ કહીએ આપણે. વાંદર વૃત્તિની અંદર લાગે કેવું? આ તો સારું કાર્ય લાગે સારું. વાંદર વૃત્તિની અંદર કાર્ય લાગે સારું. કેમ વાંદર વૃત્તિ કેમ કહીએ છીએ ખબર છે? એક વાંદરો નદીના કિનારે પાણી પીવા, ત્યાં કઈ માછલા બધા હશે. માછલા ત્યાં અંદર એટલે માછલા બધા સરવરાટ કરતો હતો. એમનું થયું કે આ માછલો તો મારા અંદર સરવરાટ કરી છે, એમને બહાર નીકળવું લાગે, અંદર મુજાતો લાગે. એટલે ઝાપટ મારી પકડી માછલાની બાજુમાં મૂકો. તો આને તો ઢગલો કરી નાખે. બીજું બાંધવું આવી થોડું વળી લેશે કે આ કરે છે શું? એટલે કે શું કરવું? આ જો માછલો બચારો અંદર સરવરાટ કરે છે, એમને નીકળવું તો બહાર, એટલે એમને બહાર કાઢી મૂકો. પેલો કે આ સરવરાટ જો કે બંધ થઈ ગયો બધાનો, આ કે બધો મરી ગયો. એ તો પાણીનો જીવ છે, પાણીની અંદર જ છે. એટલે આને શું કહેવાય? લાગે સારું, એ તો જીવ બચાવતો હોય એવું લાગે ને, પણ એ વાનર વૃત્તિ કહેવાય. એ વાનર વૃત્તિ કહેવાય. એટલે સંતનો સંગ ખૂબ જ મહત્વની વસ્તુ છે. સંતનો સંગ થવો એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. અને એટલે સબરીબાઈને સંગ થયો માતંગ ઋષિનો. નગર તો છોડી દીધું કે સારું આ જીવાને માર્ગ ભગવાન દર્શન ના થાય. ચપ્પલ શું કહેવાય? મારા મંદિરની અંદર કહેવાય મારી જગ્યા ના બનતી પાછળ જા. નીચે જ્ઞાતિમાં જન્મ થયો એટલે વનમાં જવાય. વનમાં માતંગ ઋષિનું શરણ મળ્યું અને ઋષિએ એની સેવાથી કીધું તારા તો રામ કથા છે, પણ વેટ એન્ડ વોચ, રાહ જોવી પડે. આપણે તો ભોજનની રાહ નહીં જોઈએ, જોઈએ છે. ખૂબ જ મહત્વની વસ્તુ. કારણ કે સારું સાંભળી લેવું એ મહત્વનું નથી. દ્રઢતા વગરનું જ્ઞાન નકામું, વ્યગ્ર ચિત્તે કરેલો જાપ નકામો, સંદેહ હોય તે મંત્ર નકામો. જે મંત્રમાં સંદેહ હોય કે આ રામ કબીર મંત્ર કીધો આ દુઃખ જ દુખાય જાય છે, તો મંત્રમાં સંદેહ હોય તો તમે કામ પાર પડે જ નહીં ને. બરાબર. એટલે કીધું કે દ્રઢતા વગરનું જ્ઞાન નકામું, વ્યગ્ર ચિત્તે કરેલો જાપ નકામો, સંદેહ હોય તે મંત્ર નકામું, અને બેદરકારી પૂર્ણ કરેલું શ્રવણ નકામું છે. તમે અહીંયા બોલી બેઠા હોય પણ જો તમારું એક ચિત્ત નહીં હોય સાંભળવામાં તો કોઈ મતલબ નથી. બેદરકારી પૂર્ણ કરેલું શ્રવણ ના. ઘણા ટાઈમે આપણે મળતા હોઈએ છીએ, કારણ કે મહિનાની એક પૂનમ આ રામનવમીને ત્યાં કોઈ પ્રસંગ હોય તો મળી જઈએ. ભગવાને કીધું પ્રથમ ભક્તિ સંતન કર સંગા. કથા તો પછી કીધું, કથા પછી કીધું, પણ પેલા સંતનો સંગ થયો એ ખૂબ જ મહત્વ. બીજી વખત કીધું છે કે દૂસરી રતિમાં કથા પ્રસંગા. બીજી જે રતિ છે, બીજી જે ભક્તિ કીધી એમાં કથા પ્રસંગો ભગવાનના આપણે ભજન કરીએ છીએ. સત્યારુજી મહારાજે ગરબા ગણપતિમાં રાસમાં બધા અવતારોની વાતો કરી,
દશરથ પરમાનંદ વિચારે અપુત્રીયું દુઃખો પરિવારે ચાર તેને કુલ દીપો હોય. એ બધા કથા પ્રસંગો જે ભગવાને ઐશ્વર્ય કર્યા એનું ધ્યાન કરવું એ તો દૂસરી ભક્તિ છે, પણ પ્રથમ ભક્તિ તો સંતન કરે સંગ. જેને જેને સંગ થયો છે એને ભગવાને નૌકા પાર કરી છે. તમે જીવો કોઈ પણ જ્ઞાતિ, અને આમ તો જોવા જ તો નીચ જ્ઞાતિ પર ભગવાને વધારે આમ એમનો રાજીપો ઠાલ્યો હોય એવું આપણને લાગે. કારણ કે સુરદાસ ગણો કે એકનાથ ગણો, મહારાષ્ટ્રના ચોખા મેલ ગણો. ચોખા મેલ હરિજન હતા કે જે ગાયો ભેંસો મરી જાય ખેંચવાનું કામ કરતા હતા, દુર્બળ થઈ ગયા હતા, ભગવાને ખેંચી હતી. એમને જોડ મરી ગયેલું ભગવાને ખેંચી. અને આપણો અજામિલ, હું તો 28 કર્મમાં બહુ યાદ કર્યો અજામિલ તો અધ્યાપજી મહારાજ કે જે તો ડાકુ હતો, કોઈ જીવતા જ ના છોડે. અને એનું સંગ થઈ ગયું. જ્યારે સંતનો અને બાળક જન્મ થવાનું થયું, એનું નામ પાડ્યું નારાયણ. એ પુત્ર ભાવે નારાયણ નારાયણ તો એનું લેવા માટે વૈકુંઠમાંથી પાર્ષદો આવ્યા. રાવણ બહુ જ્ઞાની હતો. આપણી ક્યાં જ ભૂલ થાય, ભગવાન રાવણને મારવા માટે જન્મ લીધો હતો. એવું નથી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત તદુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ. પરિત્રાણાય સાધૂનાં. આ પૃથ્વીની ઉપર દરેક જે જીવ એવા થઈ ગયા છે વિકૃત, એમને મારી ભગવાન આ પૃથ્વીના શાંત કરે છે. અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ભગવાને જન્મ ધારણ કર્યો છે. અને જેવા જેવા સ્વરૂપે જહાં ભક્ત જેવું મન ધરે તહાં તેવે પિંડ. જેવા સ્વરૂપે તમે એમને ભજો એવા સ્વરૂપે ભગવાન જન્મ ધારણ કરતા હોય છે. આજે જ્યારે પૃથ્વી ઉપર રાક્ષસી પ્રકૃતિ વધી ત્યારે ભગવાને રામ અવતાર ધારણ કર્યું છે. ભગવાનની કથા અને વાર્તાનું ગાન કરવું એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. કારણ કે બીજી ભક્તિ ભગવાને આપી. जिन हरि कथा श्रवण नहीं कीन्हा श्रवण रंध्र अहि भवन સમાન. જેને આ કાનથી પોતાના કાનથી ભગવાનની કથા નથી સાંભળી, એના કાને કાન નથી, સર્પને રહેવાના દળ કીધા. તુલસીદાસજી શું કહે છે કે જેને કથા ભગવાનની સાંભળી નથી એના આ કાને કાન નથી, સર્પને રહેવાના દળ છે, એ કોઈ કામના જ નથી. એટલે ભગવાનની કથા વાર્તાનું ધ્યાન કરવું એ બીજી ભક્તિ. પ્રથમ ભક્તિ સંતન કર સંગ. ગુરુ પદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાર. ચોથી ભક્તિ મમ ગુણ ગાન કરહી કપટ તજીગાન. ગુરુપદ પંકજ સેવા. માતંગ ઋષિની સબરીબાઈએ સેવા કરી. ગુરુપદ પંકજ સેવા આ તીસરી ભક્તિ. કારણ કે આપણને તો ટાઈમ જ નથી. હમણાં એક ભગતને કીધું હા તમે બહુ વહેલા આવ્યા, બસ એવું મારા ટાઈમ જ નથી. મિનિટ ટાઈમ નથી તો બરોબર આ વરસાદ તો જેટલો આવે એટલું લઈ લેવો પડે. બહુ કોઈનું ચાલે નહીં, ચાલે તો કોઈનું આપણું અને તો આપણું નસીબ ના કેવું હમણાં જરૂર હોય ને પડે તો આપણને સારું લાગે, જરૂર હોય ને પડે તો આપણને સારું લાગે. એટલે ગુરુ પદ પંકજ, ગુરુના
સેવા કરવી એ તીસરી પંક્તિ અને ચોથી પંક્તિમાં હું દાન કરે કપટ તજીકા, મનની અંદર કપટ ન હોવું એ ચોથી ભક્તિ. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાય. સરળ સ્વભાવ અને મનની અંદર કટુતાઈ ના હોય, જથા લાભ સંતોષ સદાય. સંતોષ રાખવો એના જેવો કોઈ ધર્મ નથી. એના જેવો કોઈ ધર્મ નથી કે સંતોષ રાખવો. હે વિઘાનો 300 મન થયો હોય તો આપણી આશા નહીં, નેટવર્કમાં રહેવું પડે. આપણે જો નેટવર્ક બનાવવો હોય તો ટાવર પકડાય નહીં. ના ટાવર ના પકડાય તો કોલ લાગે નહીં. લાગે ટાવર પકડાય તો જ કોલ લાગે. હે અને લાગે તો જે કેનેડા જેમાં લાગી જાય ને દર્શન થઈ જાય. અને જો ના ટાવરમાં રહો તો નેટવર્કમાં ના રહો તો ભલે નજીક ટાવરના નેચર હોય આપણે તો ફોન નહીં લાગતા. એટલે સંતનો સંગ એ દુર્લભ છે. મનુષ્ય દેહ દુર્લભ છે, એમ સંતનો સંગ પણ દુર્લભ છે. એક ટૂંકમાં કહી દઉં, કારણ કે સમય તો આખો બીતી જાય છે, કારણ કે એને તો આપણે રોકી શકતા જ નથી. પંજાબ પ્રાંતની વાત, ગાજીપુર અને બનેલી ઘટના છે. બનેલી ઘટના એક નગર, એક સાધુ નીકળ્યા. બહાર એમને જોયું નદી કિનારે એક છોકરો બેઠો છે. સાદું સુંદર છોકરો બેઠેલો. એમનું પૂછ્યું કે સારા છોકરો એકલો બેસી રહ્યો છે, આમ શોભ મોઢા પર લાગ્યો. એટલે પૂછ્યું કે દીકરા કોનો બેટો છે, તું કોનો છોકરો છે? એટલે પેલા છોકરાના આંખમાંથી આંસુ આવી ગયા કે મારા એ તો મને ખબર નથી, મારા બાપા કોણ છે એ ખબર નથી. છોકરાના આંખમાંથી આંસુ આવ્યા. પેલા સંત હતા, એમનું હૃદય પણ રવી ગયું કે સારું મારાથી આ બાળ ક્યાં છૂટી ગયું કે એને દુઃખથી નસ દબાઈ મા બાપનું પૂછ્યું, કારણ કે આને તો મા બાપની ખબર જ નથી. ના થશે સંત હૃદય નવનીત સમાન. કહે છે સંત હૃદય નવનીત સમાન. સંતનું હૃદય તો કેવું હોય? માખણ જેવું. માખણ કેટલું કોમળ હોય એવું હોય સંતનું હૃદય. પણ પછી એને પોતે તુલસીદાસ કહે હારી મારી કંઈક ભૂલ થાય છે. નવનીત જે નવનીત છે એ માખણ. નિજ પરિતાપ દ્રવહુ નવનીતા, સંત હૃદય પરહિત દ્રવીતા. સંતનું હૃદય તો પેલું માખણ તો તમે પેલા પાયમસ ઉપર મૂકો ને તો ઓગળી જાય. સંતનું હૃદય તો એવું છે કે માખણ જો તો એના હૃદય ઓમ ધીરો ઓગળી જાય. એટલી એની અંદર કરુણા ભરેલી હોય. નિજ પરિતાપ દ્રવહી નવનીતા. નિજ પરિતાપ પોતાના તાપથી માખણ ઓગળી જાય એવું સંતનું હૃદય હોય. આને હૃદય સંતનું ઓગળી ગયું તો શું વાત કરી બેટા, તું મારાથી ભૂલ થઈ ગઈ, પણ તારું જમવાની વ્યવસ્થા ને આ બધું કેવું છે? એટલે કે જમી લઈએ, કોઈ જમાડ જમી લઈએ, શું વાંધો નહીં, ચાલ આપણા આશ્રમમાં, ચાલ આપણા આશ્રમ. પેલું કે ઉભા તમે લઈ તો જોશો, પણ મારા જે જમવાનું મારું શરીર જોયા છો, મારું શરીર પુષ્ટ પુષ્ટ હતે થોડું મારા જેવું શરીર સારું હતું આમ અલવસ. એટલે કે મારા 250 લોટની બાટી જોયા, એની અંદર શાકભાજી જુદું, મરી મસાલા જે આવતું હોય દાળ ભાત એ બધું જુદું, પણ 250 આટાની બાટી મારા રોજ જોયો. અરે સંત કી યાર, સંત ઉદાહરણ આપણા
આપણા તો ભંડાર ભરેલા છે. આપણા આવા સેવકો બેઠા હોય પછી કોઈ આ શેઠ ના બને યાર, બીજું શું વાત કરો છો તમે? એમ ખાતમુહૂર્ત થઈ ગયું. આપણો એક સંકલ્પ હતો આપણા યુવક મંડળનો કે ગુરુ પૂનમ પહેલા આપણે શેઠનું ભોગ કરી દેવું. અને સંકલ્પ અત્યારે સુધી તો નાથે પૂરા જ કર્યા છે. આપણા કેવા સંકલ્પો પૂરા કર્યા છે હે? તમાર સર્વની આર્થિક સેવા અને જે પ્રાર્થના થી આજે નવું જીવન મળ્યું છે. નવું જીવન મળ્યું છે. એનાથી બીજો ચમત્કાર શું હોઈ શકે? એનાથી બીજો કોઈ ચમત્કાર જોવો જ કોઈ જ ના શકે. પ્રાર્થનાનો આ પ્રકાર સંતનું સંગ થયો. સંત કી ચલ તું તાર મહારાજ તો બંધાર તો ભરેલા ચિંતા ના કરી. સંત તો લઈ ગયા અઢી શેર આટો અને દાળ ભાત શાક જુદું બાટી ખાવા જોયો. પણ બન્યું એવું કે સાતમ આઠમે લઈ ગયા છે અને દસમ આવી પેલા ગુરુએ કીધું કઢિયા આ તો અઢિયો ન પડી ગયું. અઢી શેર આટાની બાટી જોવા રોજ એટલે નોમજીનું અઢિયો. સંતે કીધું હારો પંચાપ્રાતમાં આવું નામ એટલે કે મારા અઢી શેર આટાની બાટી રોજ જોઈએ એટલે બારનો અઢિયો. મને નો બીજું કોઈ ખબર મારું નોમ જ અઢિયો પાડી દીધું સારું. આ હાલ કેવો નહીં. પણ એક વાત આજે દસમ કાલે 11 કાલે આપણા આશ્રમની અંદર ભોજનની વ્યવસ્થા થાય ને ચૂલો સળગ નહીં. કાલે ફ્રૂટ ને એવું બધું ખાવાનું, ફરા હાળ કરવાનું, ઉપવાસ કરવાનો. પેલો તો ઉભો થયો કે આ વાત આપણે એ વખતે થઈ. આ વાત એ વખતે કમિટમેન્ટ એ વખતે થયું ને એ વખતે તો કીધું જ નતું કે 11 ના દાડો ઉપવાસ હોય હે. આપણા અચ્છા લઈ દીધું આપણે તો કશું હોય જ નહીં હે. 11 ઉપર થઈ જાય અને પણ વિજ્ઞાન છે. વિજ્ઞાન શાની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર દરેક વસ્તુની અંદર વિજ્ઞાન છે. નિર્જળા જે એકાદશી કરવામાં આવે છે એના અંદર તમારા અંદર જે ટોક્સિન છે, ખરાબ સેલ છે, એ નાશ પામે છે. તમે એક દિવસનો ઉપવાસ કરો 15 દિવસની અંદર તો ખોટા જે નકામા ટોક્સિન કેન્સર જેવા રોગનું પણ નિવારણ ઉપવાસ My